રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તર પૂર્વના ઠંડા પવનોને લીધે કડકડતી ઠંડીનો અનુભવ સૌ કોઈને થઈ રહ્યો છે। 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે। ત્યારબાદ રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન છે। કેશોદમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। અમદાવાદમાં પણ પારો ગગડીને 13.4 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે। રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં આજે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। उत्तर पूर्वના ભાગોમાં જે રીતે ઠંડીનું જોર વધ્યું છે ને તેની સીધી અસર ગુજરાત ઉપર પણ જોવા મળે છે ને ગુજરાતમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ, પોરબંદર અને રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી ઠંડીનું જોર વધી રહ્યું છે। મહત્વનું છે કે જે રીતે છેલ્લા 3 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે અને આગામી પણ હજી 1 અઠવાડિયા સુધી ઠંડી આ જ પ્રમાણે રહેશે। તેને લઈ અને જે ગુજરાતવાસીઓ છે તે જાણે કે ઠંડાગાર બન્યા હોય, ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હોય, ધુમ્મસનું વાતાવરણ સવારના જે છે જોવા મળે છે। જોકે બપોરે પણ ઠંડીનો અહેસાસ થાય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગુજરાત અને ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્રના કચ્છ, પોરબંદર, રાજકોટ સહિતના વિસ્તારો છે ત્યાં જે મહત્તમ તાપમાન છે તે 6 ડિગ્રીથી ઘટીને 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન છે સામાન્ય કરતાં 0.2 ડિગ્રી ઘટીને 13 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને બપોર બાદ પણ જે સાંજનો સમય છે ત્યારે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે કે તે રીતે હજી પણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જે જિલ્લાઓ છે, અમુક ભાગો છે ત્યાં આવનારા 7 દિવસ હજી પણ ઠંડીનું જોર આ જ પ્રમાણે યથાવત રહેશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।